નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢના ઘેડમાં ફરી એકવાર પૂર આવ્યું છે। બામણાસા ગામમાં ફરી પાણી વળી વળ્યા છે અને ઓઝર નદીના પાણીથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। ખેતરમાં નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। તો તમે પાણી જે જોઈ રહ્યા છો તે નદી નહીં પરંતુ ખેતર છે। ખેતરમાં પાણી ભરી વળ્યા છે અને ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। જૂનાગઢના દ્રશ્યો છે અને સાથે ખેતરમાં જે પાણીનો પ્રવાહ આવ્યો છે જેનાથી પાક નુકસાની થઈ છે। જૂનાગઢના ઘેડ પંથકમાં ફરી પૂર આવ્યું છે। જૂનાગઢના હાલ બેહાલ થયા છે। હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી છે ક્યાંક વરસાદ થઈ શકે છે પરંતુ હાલ જૂનાગઢમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા લખમણ પતાદ જોડાઈ ચૂક્યા છે। લખમણ, હાલ જે પ્રમાણે જૂનાગઢની હાલત છે હવામાન તરફથી કેવી આગાહી કરવામાં આવી છે? જે હવામાન વિભાગ તરફથી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જે દ્રશ્યો છે તે બામણાસા ઘેડ ગામના છે। જૂનાગઢનું આ ગામ છે કે જ્યાંથી ઓજત નદી પસાર થાય છે, પરંતુ ગયા વખતે પણ જયારે પૂર આવ્યું હતું ત્યારે આપણે જોયું હતું કે જે ઓજત નદીનો પાળો છે તૂટી ગયો હતો। આ સિઝનમાં ત્રીજી વખત આ રીતે જે પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે એ મિત્તલ કોઈ નદી નથી પરંતુ એક ખેતરમાંથી પ્રવાહ પસાર થયો છે। એની તીવ્રતા જોઈને જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે કેટલી ભયંકર સ્થિતિ છે, કેમ કે ઓજત નદીનો પાળો અગાઉ જ તૂટી ચૂક્યો છે। એટલે હાલ જે પૂર આવ્યું છે એના કારણે થઈને એ પાણી સીધા જ ખેતરોમાં થઈ અને જે સામે આપણે જોઈ રહ્યા છીએ કે મકાન છે તેના તરફ આ આખો પ્રવાહ જઈ રહ્યો છે। એટલે ત્યાં રહેતા લોકો માટેના જીવ પર પણ એક જોખમ આવી ચૂક્યું છે અને ઘેડમાં હાલ ફરી એક વખત પૂરની સ્થિતિ તોળાઈ રહી છે। મિત્ર, બિલકુલ આભાર માહિતી બદલ। તો હાલ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ નદી નહીં પરંતુ આ ખેતર છે અને ખેતરમાં પાણી ફરી વળ્યા છે। ગુજરાતમાંથી હજુ 24 કલાક ભારે છે, કારણ કે હવામાન તરફથી જે આગાહી કરવામાં આવી છે 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે એટલે હજુ 24 કલાક ભારે છે। 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકાના ભાણવડ પાસે આવેલ વર્તુ 2 ડેમના દરવાજા ખોલાયા છે। 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા। કુલ 4 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। જામરાવલ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા। નદીના પટમાં લોકોને અવરજવર ના કરવા માટે સૂચના આપવામાં આવી છે। વર્તુ 2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। આસપાસમાં રહેતા લોકોને, સ્થાનિકોને, ગામડાને સૂચના આપી દેવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે। વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધી છે જેથી 4 ગેટ અડધો ફૂટ સુધી ખોલાયા છે। જામરાવલ સહિતના નીચાણવાળા જે પણ ગામડાઓ છે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તે તમામ ગામડાઓને એલર્ટ કરાવવું છે। વર્તુ 2 ડેમના 4 ગેટ અડધો ફૂટ સુધી ખોલાયા છે। નદી કાંઠા પર ન જવા માટે તંત્રએ તાકીદ કરી છે, સૂચનો આપ્યા છે। ભાણવડના વર્તુ 2 ડેમના ગેટ ખોલી પાણી છોડાવવું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા છે। વર્તુ 2 ડેમના 4 ગેટ અડધો ફૂટ સુધી ખોલાયા છે। જામરાવલ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, વર્તુ 2 ડેમની શું સ્થિતિ છે અત્યારે? જી મિત્તલ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ગત રાત્રિના વરસાદે એન્ટ્રી કરી હતી। ભાણવડ પંથકના જે આસપાસના વિસ્તારો છે તેમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। ત્યારે ભાણવડ પાસે આવેલો વર્તુ 2 ડેમ છે તેના 4 દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, જેને લઈ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। બિલકુલ આભાર માહિતી બદલ। તો તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે।
વડોદરાના વાઘોડિયામાં દેવ નદી બંને કાંઠે વહેતી થઈ છે. દેવ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાયું. દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી બંને કાંઠે વહેતી થઈ. વ્યારા ગામ પાસે આવેલ દેવ નદીના કોઝવે ઉપર દેવ નદીના પાણી ફરી વળ્યા. વ્યારાથી ફલોડ, ઢોલા, ડભોઈ તરફ જવાનો રસ્તો બંધ થયો. સિઝનમાં દેવ નદી ત્રીજી વખત બંને કાંઠે વહેતી થતી જોવા મળી છે. દેવ નદી બંને કાંઠે વહેતી થઈ છે. તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ભારે પાણીની આવક થઈ છે. કડાણા ડેમમાં પાણીની આવકના પગલે ડેમમાંથી 65,553 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. કડાણા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા. કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે. રૂલ લેવલ મેન્ટેન કરવા મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. બપોરે 1 કલાકે ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાશે. તો જૂનાગઢના માણાવદરના બાંઠવા ખારા જળાશયમાં પાણીની આવક વધી. ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા. ડેમના પટમાં કોઈ અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ. સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ. માણાવદર તાલુકાના ભલગામ, કોડવાવ, એકલેરા, સમેગા ગામને એલર્ટ કરી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે કોઝવે પર પાણી વહેવા લાગ્યા. વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદના પગલે રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વડાલીના જૂના જામુ અને વડગામડા થેરાસણા રસ્તા પર લોકો અટવાયા હતા. ટ્રેક્ટર સહિત અન્ય વાહનોની મદદથી કોઝવે પરથી લોકો અવરજવર કરવા મજબૂર બન્યા. કોઝવે પરથી વરસાદી પાણી વહેતા થતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા હતા. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકી. શિયાણી અને ઘાઘરેટિયા ગામ વચ્ચેના મુખ્ય ભોગાવો નદીના કરતા નજરે પડ્યા. શિયાણી, રોજાસર, ભગવાનપર, રાણાગઢ સહિતના ગામડાઓને રસ્તા પર પાણી ફરી વળતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. રસ્તા પર પાણી ફરી વળતા અંદાજિત 8 થી વધુ ગામના લોકો સહિત વાહન ચાલકોને પણ હાલાકી પડી. સાબરકાંઠા જિલ્લામાં બાઇક સવાર 2 લોકો પાણીના પ્રવાહમાં તણાયાની ઘટના સામે આવી છે. વડાલીના કુબાદ રોલ મોરડ તરફ પાસેના રસ્તા વચ્ચેથી પસાર થતા કોઝવે પરનો બનાવ. કોઝવે પરથી પસાર થતા બાઇક ચાલકે 2 કલાક પાણીના પ્રવાહમાં તણાયા. ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી. 2 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ સલામત છે તો એક વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ છે. ગત રાતથી આજે વહેલી સવાર સુધી રેસ્ક્યુ કામગીરી શરૂ કરાઈ છે અને જિલ્લાની વધુ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ છે. સવારે પાણીના પ્રવાહમાંથી બાઇક મળી આવી છે. સાબરકાંઠાના ઉપરવાસમાં અને રાજસ્થાનમાં ભારે વરસાદથી વિજયનગરની સુકલી નદીમાં પૂર આવ્યું. વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર ખારીબેડી, નવા ભગા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુકલી નદી બંને કાંઠે વહેતી થઈ. વિરામ બાદ વરસાદ તથા પૂરની સ્થાનિક નદીઓમાં ખેડૂતોમાં જે ખુશીનો માહોલ છે. સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ છે. રાજસ્થાનના સાડી બોકડા, અંબાસા, સડલી, કોકડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો. ઉપરવાસમાં સતત વરસાદના કારણે સુરતના વિયરકમ કોઝવે પર સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલ પણ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે. કોઝવેની ભયજનક સપાટી સવારે 10 વાગ્યા સુધીમાં 8.27 મીટરે હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ 2.5 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે. આ તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હાલ ડેમની જળ સપાટી 344.21 ફૂટ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકથી જે રીતે સુરત સહિત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટ પહોંચી છે, જ્યારે 345 ફૂટ ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાં આવી રહેલું પાણી સુરતની તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ
ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવતા હાલ તાપી નદીમાં 1.45 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. તાપી નદીનું રુદ્ર સ્વરૂપ સાથે સૌંદર્ય સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઉકાઈ માંથી છોડેલા પાણીને લઈને સુરતના રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ફરી એક વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. જો કે વિયરકમ કોઝવેની 6 મીટર ભયજનક સપાટીની વચ્ચે અત્યારે વિયરકમ કોઝવે 8 મીટર ઉપર વહી રહ્યો છે, એટલે કે પોતાની ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહ્યો છે. જો કે ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના તાપી નદીના પટમાં આવેલા કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં ચિંતાનો વાત નથી, પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ ફરી એક વખત તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કચ્છના રાપરમાં નવજાત બાળક મળી આવ્યું છે. રાપરના બેલા ગામ પાસે ઘટના બની. ખોડિયાર વાંઠમાં નવજાત બાળક મળી આવ્યું. જાળીઓમાંથી ત્વચી દીધેલ હાલતમાં બાળક મળી આવ્યું. આરોગ્ય વર્કર દ્વારા બાળકને રાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંસદની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં ગુજરાતના સાંસદોને પણ અલગ અલગ સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં પરિમલ નથવાણી, પરસોત્તમ રૂપાલા, પૂનમબેન માઢમ, બાબુભાઈ દેસાઈ, જ્ઞાનીબેન ઠાકોર સહિતના રાજ્યના સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો. સાંસદ પરિમલ નથવાણી અને જશુ રાઠવાનો સાયન્સ, ટેકનોલોજી, વન, પર્યાવરણ સમિતિમાં, શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત સમિતિમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિમાં મુકેશ દલાલ તેમજ ઉદ્યોગો માટેની સમિતિઓમાં પરસોત્તમ રૂપાલા, જશવંતસિંહ પરમાર અને હસમુખ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો. ખેતી પશુપાલન સમિતિમાં જ્ઞાનીબેન ઠાકોર, રમીલાબેન બારા, કેમિકલ અને ફર્ટિલાઇઝર સમિતિમાં ભરતસિંહ ડાભી, કોમ્યુનિકેશન અને આઈટીમાં પૂનમબેન માઢમનો સમાવેશ કરવામાં આવ્યો. ગ્રાહક સુરક્ષા અને ખોરાક જાહેર વિતરણ સમિતિમાં રામભાઈ મોકરિયા, ડિફેન્સ સમિતિમાં શક્તિસિંહ ગોહિલ, લેબર, ટેક્સટાઇલ અને સ્કિલ ડેવલપમેન્ટમાં ગોવિંદ થોડકિયા અને સામાજિક ન્યાય અને સશક્તિકરણમાં મનસુખ વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો. વડોદરા તાલુકા પંચાયતના ભાજપના સભ્યનું સભ્યપદ રદ કરવા નિર્ણય લેવાયો છે. સામાન્ય સભામાં ગેરહાજર રહેતા ભાજપના સદસ્યને તેમનું સભ્યપદ ગુમાવવું પડ્યું. રાજેન્દ્રસિંહ છેલ્લી 3 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. નિયમ પ્રમાણે ગેરહાજર રહેવું હોય તો સભાને જાણ કરી રિપોર્ટ રજૂ કરવાનો હોય. જે રાજેન્દ્રસિંહે કોઈ રિપોર્ટ રજૂ કર્યો નહીં અને કોઈને પણ જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા, જેને લઈને સભાએ સર્વાનુમતે રાજેન્દ્રસિંહ ગોહિલને સભ્યપદેથી દૂર કરવાનો ઠરાવ કર્યો. એ તો ચોપડામાં હોય છે, હાજર હોય તો એમને તો ના બતાડવું તો ના જ બતાડી શકે ને. ગેરહાજર બતાડવું હોય તો બતાડી શકે. ચોપડો થોડો બતાડ્યો અમને, ખાલી કાગળ જ બતાડ્યા છે ને કે આ 72 કલમ ને ફલાણી કલમ. આપણે લેખિતમાં બી જવાબ આપેલો, પણ એનો તો અમને તો કોઈ લેખિતનું કોઈ એ જ હોતું નહીં, કારણ કે પ્રેશર હોય એટલે આ લોકો કોઈ લેખિત બેખિતને કોઈ એ કરતા નહીં, એના સભ્યોને સહી કરાવે. એટલે સામાન્ય સભામાં બી બધા સભ્ય જે એમના હોય એટલે પછી એ સતત 4 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે. તેથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 72ની પેટાળ કલમ 1ના ખંડ ક તથા ખની જોગવાઈ મુજબ તેમને રદ કરવામાં આવે છે. ના, એવું કોઈ રાજકીય રીતે કશું જોવામાં આવ્યું નથી. જે પંચાયત ધારામાં જે લખેલું છે અને જે કાયદા મુજબ જ કાર્યવાહી કરી છે, એના સિવાય કોઈ કાર્યવાહી થઈ. અમદાવાદની રિયા સિંઘાએ દેશમાં કર્યું ગુજરાતનું નામ રોશન. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ અમદાવાદની રિયાએ પોતાના શિરે કર્યો. જયપુરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024ની યોજાયેલી સ્પર્ધામાં 51 સ્પર્ધકોને હરાવી રિયાએ તાજ પોતાના શિરે કર્યો. હવે રિયા સિંઘા મેક્સિકોમાં યોજાનાર મિસ યુનિવર્સ 2024 સ્પર્ધાનું ભારતથી પ્રતિનિધિત્વ કરશે. જયપુરમાં ખિતાબ જીતી અમદાવાદ આવનારી રિયા સિંઘાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરિવારજનો સહિત સ્નેહીઓએ ઢોલ નગારા અને ઉમળકાભેર રિયા સિંઘાનું સ્વાગત કર્યું.
मैं बहुत खुश हूँ कि ये ताज मैं गुजरात में ला पाई और अब मैं जाऊँगी मेक्सिको इंडिया को रिप्रेजेंट करने के लिए। तो बहुत प्राउड हूँ मैं कि गुजरात जो स्टेट है वो रिप्रेजेंट कर सकता है इंडिया को। आपका फ्यूचर प्लानिंग क्या है? मेरे पास बहुत प्लान्स है, लेकिन अभी आई एम स्टिल 19 सो आई एम एक्सप्लोरिंग। लेकिन डेफिनेटली अभी जो मैं कर रही हूँ इस पर बहुत ज़्यादा फोकस कर रही हूँ, जो है मिस यूनिवर्स पे को जीतना। તો ભાજપના સદસ્યતા અભિયાન સામે ફરી એકવાર સવાલો ઉભા કરતા આક્ષેપ થયા છે। જૂનાગઢમાં ખેડૂત અને ભાજપ આગેવાનનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં ખેડૂતને તેની જાણ બહાર જ સસ્તા અનાજના દુકાનદારે ભાજપનું સભ્ય બનાવી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે। કેશોદના ચર ગામના ખેડૂતનો આક્ષેપ છે કે તે દુકાનમાં સામાન લેવા દુકાનોમાં ઊભો હતો, ત્યારે દુકાનદારે તેનો મોબાઈલ લીધો અને ઓટીપી લઈ ભાજપનો સભ્ય બનાવી દીધો। જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું। हाँ जूनागढ़ થી बोलो भाई। बोलो बोलो। તમે કાલ શહેરી આવ્યા હતા આલો બીજેપી નું અભિયાન કરવા? ભાઈ અજીતભાઈ મારે વાત થઈ પહેલા 2-3 ફોન અજીતભાઈ ના આવે તો બરોબર છે। તમે દુકાને આવ્યા બરોબર? ભાઈ તમે સાંભળો મને, એ વાત મારે થઈ ગઈ અજીતભાઈ। મારી વાત તો તમે સાંભળો, ભલે અજીતભાઈ ના 4 ફોન આવ્યા છે તમને, એ થઈ ગઈ વાત મારે। તમે ફોન લીધો મારી પાસેથી, તમારે અમને પૂછાય કે ન પૂછાય કે બીજેપી માં વોટ કરવા તમને? એટલે એ આખો વિષય તમે મેં કહી દીધો છે। અજીતભાઈ ને કીધું, તમે મને કીધું તો મારે એની ચર્ચા નથી કરવાની। તમે વ્યક્તિગત મારો ફોન લીધો અને સસ્તા અનાજની દુકાને તમને આ ધંધો કરવાનું કીધું? તમને કોઈ માહિતી આપેલી છે કે તમે ત્યાં જઈને આ જોડાવો કરો? તમે અમને પૂછ્યું તું? એમાં મેસેજ આવે છે, તમે તમારી વાત 100% ને અજીતભાઈ મારે વાત કરવા નથી। તમે વ્યક્તિગત મારો ફોન માંગ્યો બરોબર, સસ્તા અનાજની દુકાને તમને આ કામ કરવાના કીધા? 30-35 માણસોની લાઈન હતી, લાઈનમાં મારો વારો આવ્યો તો એ લોકોએ મને એમ કીધું કે તમારી પાસે ફોન છે? હું કહું હા। તો મેં ફોન આપ્યો, નંબર બોલ્યો એ ભેગો મારે પાસેથી એ લોકોએ મોબાઈલ લઈ લીધો, ઓટીપી આવ્યા ભેગા। ઓટીપી લઈ અને એમાં બીજેપીનો મને સદસ્ય બનાવી દીધો। પછી મને આ વાતની કોઈ ખબર નથી। પછી હું કોઈ પક્ષમાં લેવા દેવા નથી, હું નથી કોંગ્રેસનો માણસ કે નથી હું ભાજપનો માણસ। હું એક ખેડૂતનો દીકરો છે, મને ખેડૂતમાં જ રહેવા દો, મને ક્યાં જોડવાના હોય? છતાં મને જોડ્યો હોય તો કોઈ વાંધો નથી, પણ મને કહેવો તો જોઈએ ને। આ તો એક મારા ઉપર છેતરપિંડી કરી કહેવાય સમજી લો। તો વડોદરા વાસીઓ માટે ચિંતાના સમાચાર છે। વડોદરાના નીચાણવાળા વિસ્તારના રહીશો સાવધાન રહેજો। વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી બંને કાંઠે વહેતી થઈ છે। વિશ્વામિત્રી નદીની સપાટી વધી 17 ફૂટ થઈ છે। જો તમે વડોદરા શહેરના વડસર, તલસટ, જાંબવા સહિતના જે વિસ્તારમાં રહો છો તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે જે વિશ્વામિત્રી નદીની જળ સપાટી છે તેનું સ્તર છે તે સતત વધી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે। તો બીજી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર જે છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે। આ ભયાનક દ્રશ્યો જે છે તે એ પૂર હતું, એ પૂરની યાદ તાજા કરી દે તેવા પ્રકારના દ્રશ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે 17 ફૂટે પહોંચી ગઈ છે અને એવું કહેવાય છે કે લગભગ આ નદી જે છે તે 20 ફૂટે પહોંચે ત્યારે વડસર, જાંબવા, તલસટ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, કલાલી ગામ છે, ત્યાં સુધી જે નદીના પાણી છે તે ફરી વળતા હોય છે। ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને ચેતી જવાની જરૂર છે। જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। ફરી તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે કઈ હદે વિશ્વામિત્રી નદી જે છે તે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે વાઘોડિયામાં પણ જે દેવ નદી છે તેની આવકમાં વધારો થયો છે, પાણીની આવકમાં વધારો થયો છે અને દેવ નદી જે છે તે અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે। એટલે વડોદરા શહેરની સાથે સાથે જિલ્લામાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે, કેટલાક ગામડાના લોકો છે, તેમના માટે ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી જે ભીતિ છે તે સેવાઈ રહી છે। ઉપરવાસમાં વરસાદ તો વરસી જ રહ્યો છે, પરંતુ વડોદરા શહેરમાં આજે પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।